આ કયો વિસ્તાર છે બેન? આપણે મહાલક્ષ્મી ટોકીજ વૈદ ઉતારો. બરોબર. આ વિસ્તારમાં તો નગરપાલિકામાં સ્વાતિબેન માંડલિયાને ટિકિટ આપી હતી, જાહેર કર્યા હતા, પણ છતાં તમારા આ વિસ્તારમાં શું પ્રોબ્લેમ છે તો આજે જન સ્વરાજ ગ્રુપને બોલાવવું પડ્યું? કારણ કે આમાં જો એક પાણીનો પ્રોબ્લેમ છે, કચરાની લારી ટાઈમે નથી આવતી, પછી પ્લસ આ જે વાળવા વાળા આવે ઈ, પછી અહીંયા આગળ મારે ફૂલ ટ્રાફિક થાય છે, ગમે તે વાહન. એટલે આ તમારા વિસ્તારમાં પાણી જ નથી આવતું એમ? પાણી આવે છે ખરું, પણ ધીમું આવે છે. પેલા 20-25 મિનિટ ધીમું આવે, પછી ફાસ આવે. અમુક જગ્યાએ પાછું ગટરનું મિક્સ થઈ જાય છે. એટલે ગટરનું પાણી આવી રહ્યું છે તમારા વિસ્તારમાં. આ વૈદનો ઉતારો કહેવામાં આવે છે? હા, વૈદનો ઉતારો, મહાલક્ષ્મી ટોકીજ સામે. હા, બરોબર. અને ટાઈમસર કચરાની ગાડી નથી આવતી? ના, ટાઈમસર પાણીનો નિયમ નથી કોઈ ક્યાંય. એટલે આ વિસ્તારમાં કચરાની ગાડી આવતી જ નથી ને? ના, ના. બરોબર. અને અહીંયા વારવા સાફ સફાઈ માટે કોઈ માણસો આવી રહ્યા છે? એ નથી ટાઈમે આવતું કોઈ. કોઈ આવતું જ નથી આ વિસ્તારમાં. બરોબર. આ વોર્ડ કયો કહેવાય છે? આ 4 નંબરનો વોર્ડ કહેવાય. 4 નંબરનો વોર્ડ, મહાલક્ષ્મી ટોકીજ પાસે. બરોબર. આ વિસ્તારના લોકો ત્રાહિમામ છે. આ વિસ્તારના લોકોનો એક જ પ્રશ્ન છે કે આ વિસ્તારમાં ગટરોનું પાણી આવી રહ્યું છે, ટાઈમસર પાણી નથી મળી રહ્યું. 5 દિવસે 4 દિવસે પાણી આપવામાં આવે છે, એ પણ ધીમું આવી રહ્યું છે. આ પાણીના અનેક ફોલ્ટના કારણે પાઇપોમાં પણ અનદ ગટરોનું પાણી આવી રહ્યું છે. ટાઈમસર કચરાની ગાડી નથી આવી રહી, નથી આ વિસ્તારમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવી રહ્યું. અગાઉ પણ આ જ ગલીમાંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા, પણ છતાં ભાજપના પ્રતિનિધિઓ કોઈ કામ નથી કરી રહ્યા, નથી કોઈ સાંભળી રહ્યા. આ વિસ્તારના લોકો, વૈદના ઉતારાના વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સુરેન્દ્રનગરની જનતા અને મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં આ લોકો કોઈ તંત્ર સાંભળી નથી રહ્યું અને કોઈ જવાબ નથી દઈ રહ્યા. અને માણસોને પ્રાથમિક સુવિધા, લાઇટ, રોડ, રસ્તા, પાણી હોવી જોઈએ, પણ પાણીથી પણ માણસોને વંચિત રાખવામાં આવી રહ્યું છે. જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર.